જય શ્રી કૃષ્ણ. ગઈકાલે હું વિડીયો ના બનાવી શક્યો એના માટે બિલકુલ સોરી. ગઈકાલે વિડીયો ના બનાવવાનું સૌથી મોટું કારણ એ હતું કે માર્કેટ જ્યાં સુધી કંઈક હરકત ના બતાવે ત્યાં સુધી હું શું વિડીયો બનાવું. તમે જુઓ કે આખું વીકમાં માર્કેટ ડેલી ટાઈમ ફ્રેમમાં નાની નાની કેન્ડલો 4 દિવસ એને બનાવી. હવે આજે વિડીયો બનાવવાનું સૌથી મોટું કારણ એક જ છે કે આજે મજા આવી ગઈ. આજે કહેવાનો મતલબ એ હતો કે આજે જે ટ્રાન્સફોર્મેશન ફેઝનો એને શો કર્યો ને એ સિરિયસલી ટ્રાન્સફોર્મેશન ફેઝમાં છે માર્કેટ, એ આપણને ખબર પડે. પહેલા બિયર પછી બુલ, બંનેના દંડા ડોલ. જે લોકો ઓપ્શન બાઇંગ કરતા હોય છે એની માટેની વાત છે, નથિંગ મોર દેન. ઓપ્શન સેલરે પણ આટલી વોલેટિલિટી માર્કેટમાં પોતાનો સ્ટોપ લોસ હિટ જ કર્યો હોય. સો 15 મિનિટ્સમાં ટાઈમ ફ્રેમમાં જોઈએ તો એને સટાસટી નીચે આવ્યા ભાઈ, અને પછી સટાસટી ઉપર જતા આવ્યા. સી તો આ ટ્રાન્સફોર્મેશન ફેઝની બ્યુટી હોય છે. હવે જે લોકો ફ્યુચર ઓપ્શન કરે છે, આપણે બે પાર્ટ પાડ્યા છે. જે ફ્યુચર ઓપ્શન કરે છે એ લોકોનો પાર્ટ, અને જે કેશમાં કરે છે એનો પાર્ટ. જે લોકો ફ્યુચર એન્ડ ઓપ્શન કરી રહ્યા છે એ લોકો માટે ટ્રાન્સફોર્મેશન ફેઝ સૌથી ખતરનાક ફેઝ હોય છે, કારણ કે એ લોકોમાં હંમેશા પૈસા ડૂબી જ જતા હોય છે ટ્રાન્સફોર્મેશન ફેઝમાં, કે માર્કેટ જ્યાંથી શરૂ કરે ને ત્યાં જ ખતમ કરે છે. એટલે ઓપ્શન હોય તો તમારે થીટા લાગીને તમારી એક્સપાયરી આવવાની જ છે. નિફ્ટી એનું એક સારું ઉદાહરણ છે. અને સ્ટોકની અંદર તમને ખબર જ છે કે સ્ટોકની પ્રકૃતિ જે હોય છે કે ઊભો રહી જાય છે. હવે કેશના સેગમેન્ટની વાત કરીએ. જો તમારું મની મેનેજમેન્ટ પાવરફુલ હોય તો તમને કેશમાં કોઈ દિવસ વાંધો નહીં આવે. જેમ કે હું તમને કહું કે ધારો કે તમારી પાસે 1 લાખનું કેપિટલ છે સપોઝ, તો મેં જે તમને આગળ પણ શીખવાડ્યું એ પ્રમાણે તમારે મેક્સિમમ 5,000 રૂપિયા એક સ્ટોકમાં નાખવાના 5% કેપિટલમાં. સી મારી મજાક ના ઉડાડતા, મારું 1 લાખનું નહીં, મારું ઘણું સારું કેપિટલ છે, પણ આ તો એઝ પર અવર સારી રીતે ગણતરી રહે એના માટે. તો માનીને ચાલો તમે જીઓ ફાઇનાન્સ લો છો, બરાબર? તો જીઓ ફાઇનાન્સના તમારે પહેલા 3 શેર લેવાના, રાઈટ? તમે 3 શેર લીધા એટલે તમારું એક કેપિટલ, તમે 1% કેપિટલ ઇન્ફ્યુઝ કર્યું, રાઈટ? પછી એની કેન્ડલ સ્ટિક જોવાની. એની કેન્ડલ સ્ટિકમાં તમે જુઓ છો કે માર્કેટે કરેક્શન આપ્યું છે. માર્કેટે કરેક્શન આપીને એક રિવર્સલ કેન્ડલ બનાવી છે. જેમ કે આજે મને એવું લાગે છે કે એને હેમરની એક રિવર્સલ કેન્ડલ બનાવી છે, અને એની ઉપર જો એ તોડે છે તો હું મારું બીજા 2% એટલે બીજા 1,000 રૂપિયાનું કેપિટલ ઇન્ફ્યુઝ કરીશ. એના પછી માર્કેટ એનું જે હાઈ બનાવેલું છે, ઇમિડિયેટ હાઈ છે 347, એ તોડે છે તો હું 3% કેપિટલ ઇન્ફ્યુઝ કરીશ. અને એના પછી જો માર્કેટ 363 તોડે છે તો હું બાકીના 2% ઇન્ફ્યુઝ કરીને હું રાઇડ કરીશ. અને સ્વિંગ લો મારો ટ્રેલિંગ સ્ટોપ લોસ થતો જશે, અને એ પ્રમાણે હું આગળ વધતો જઈશ. એટલે કેશમાં તમે ચિંતા નહીં કરવાની ક્યારેય. કેશના પોર્ટફોલિયોમાં તમારે ક્યારેય ચિંતા નહીં કરવાની. ફ્યુચર અને ઓપ્શનની એક્સપાયરી આવે છે, અને અત્યારે મને શોર્ટ ટર્મ માટે આપણું માર્કેટ બિયરિશ ટુ સાઇડવેઝ લાગી રહ્યું છે, બુલિશ ટુ સાઇડવે નથી લાગી રહ્યું. એના માટે થઈને હું હંમેશા તમને એ લોકોને એક વસ્તુ કહેતો હોઉં છું કે અલ્ટ્રા શોર્ટ ટર્મની પોઝિશન, એટલે કે ફ્યુચર અને ઓપ્શનની પોઝિશનથી અત્યારે ટ્રાન્સફોર્મેશન ફેઝમાં દૂર રહેવાનું. ફ્યુચર અને ઓપ્શનની પોઝિશન તમને ક્યારે વધારે કામ લાગે કે જ્યારે એક ડિરેક્શનની અંદર કોઈ પણ મુવમેન્ટ હોય, ચાહે બુલ હોય ચાહે બિયર હોય, પણ જ્યારે ટ્રાન્સફોર્મેશન ફેઝ આવતો હોય ત્યારે તમારે ઓપ્શન્સ અને ફ્યુચર્સથી દૂર રહેવાનું. નાઉ નેક્સ્ટ, લાસ્ટ ટાઈમ મેં તમને મારા 2 સારા સ્ટોક આપ્યા હતા. એક એન્જલ વન આપ્યો હતો અને એક એપોલો આપ્યો હતો, અને તમે બંને જોઈ રહ્યા છો એ મસ્ત ચાલી રહ્યા છે. એન્જલ વન અને એપોલો હું એમાં બહુ જ બોલિશ છું, અને આપણે જોડે જોડે એની જર્ની હવે કરતા રહીશું વીકલી, કે આપણે એન્જલ વન અને એપોલો ટાયર એ અત્યારે બહુ જ સારા જઈ રહ્યા છે. જો મારી જોડે જોડે તમે લોકોએ લીધા હશે તો તમે લોકોને એમાં રાઇડ કરજો, મજા આવશે. આજે બીજા 2 સ્ટોક આપી દઉં છું. બંને સ્ટોક છે અશોક લીલેન્ડ અને એક્સિસ બેંક. એમાં પણ આપણે જર્ની સ્ટાર્ટ કરી. જ્યારે સ્ટોપ લોસ હિટ કરીશું ત્યારે હું તમને કહી દઈશ કે આમાં સ્ટોપ લોસ હિટ છે, અને જ્યારે એનો ટાર્ગેટ આવશે ત્યારે પણ હું તમને કહી દઈશ. એટલે પહેલા આપણે એડ કર્યા એન્જલ વન ને એપોલો ટાયર, હવે આપણે એડ કરી રહ્યા છે અશોક લેલેન્ડ ને એક્સિસ બેંક. હવે આવીએ મારી બીજી એક પોઝિશન છે એબીબી. મેં લીધું એના પછી અત્યારે હું 14,000 રૂપિયા લોસમાં છું, 14,000 રૂપીઝ લોસ. મેં લાસ્ટ ટાઈમ તમને જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે મારું મેક્સિમમ લોસ 18,000 થશે. અને મેં અદાણીમાં અને ગઈ વખતે બજાજ ઓટોમાં, એ બંનેમાં મેં પ્રોફિટ કર્યો છે, એટલે મને એ પ્રોફિટમાં લોસ લેવામાં મને કોઈ જ ફરક પડતો નથી. એના માટે થઈને હું આ લોસ લઈ શકીશ. લોસ મારા માટે બેરેબલ છે, પણ છતાં પણ મને એવું લાગે છે
કે માર્કેટ હવે નીચેની તરફ પ્રયાણ કરવું જોઈએ. હવે એક તમે જો નિફ્ટીનો ચાર્ટ કાઢશો વીકલી ટાઈમ ફ્રેમનો, હું કાઢી રહ્યો છું. નિફ્ટીનો વીકલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ કાઢું તો તમે જોવા મળશે કે વીકલીમાં ભાઈએ હેંગિંગ મેન બનાવી છે. હેંગિંગ મેન ઇઝ રિવર્સલ કેન્ડલ. એને જે નીચેથી બાઉન્સ લીધો છે, બાઉન્સનો મારા હિસાબે આજનો દિવસ છેલ્લો હતો. બરાબર છે. હવે મને એવું લાગે છે કે નીચેની જર્ની સ્ટાર્ટ કરશે અને વ્યવસ્થિત નીચેની જર્નીની સ્ટાર્ટ એ મોટાભાગે 23,950 ની આસપાસથી કરશે અને એના નીચે જશે એટલે આપણે કેટલે સુધી જશે એ આપણે જોતા રહીશું. મોટા મોટી મને 22,000 સુધી માર્કેટ જતું હોય એવું દેખાય છે. હજુ પણ હું તમને કહું છું, જતું હોય એવું દેખાય છે એનો મતલબ એવું નથી કે આ છે જેને પુટ બાય કરી લો, ના કરો. એ મારી પોઝિશન ક્યારની પડી છે કોલ અને પુટ વાળી, એ મેં તમને કીધેલી છે, એટલે મને બહુ વાંધો આવતો નથી. પણ તમે જલ્દીથી બાય ના કરી દેતા, રૂકો. કદાચ આવતી વખતે આ જે હેંગિંગ મેન એને બનાવી છે એનો અપર તોડીને જો 2 દિવસ કન્ટિન્યુ એને ક્લોઝિંગ આપે, એટલે 24,800 ઉપર એ ક્લોઝિંગ આપે 2 દિવસ કન્ટિન્યુ, તો પછી મેં અગેન તમને કીધું એ પ્રમાણે 25,200 થી લઈને 25,300 એ ઉપર જ્યારે જશે પછી એનો વાંધો નહીં આવે. પછી એ માર્કેટ ફરી પાછી એક બુલની એક લેગ શરૂ કરી રહી છે. બાકી તો પછી હરી. ઓકે. નિફ્ટી 50 હજુ સુધી ઓલ ટાઈમ હાઈ પર ટચ નહીં કર્યું અને તમે જોયું હશે કે નિફ્ટી સ્મોલ કેપ 100, નિફ્ટી સ્મોલ કેપ 100 એ એના હાઈની ઉપર ઓલમોસ્ટ પહોંચી ગયું છે. એનો મતલબ શું કાઢવો રહ્યો? એનો મતલબ મારા હિસાબે તો એવો કાઢવો રહ્યો કે કંઈક ગડબડ છે અંડરલાઈન, કે નિફ્ટી 50 હજુ સુધી